પૂર્વ કચ્છ પોલીસની એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી, જેમાં આરોપીની એનડીપીએસ એક્ટ હેઠળની મિલકતો જપ્ત કરવામાં આવી છે। પૂર્વ કચ્છ પોલીસે 22.31 લાખ રૂપિયાની મિલકત જપ્ત કરી છે। રહેણાંક મકાન, કાર, અહીંયા ટુ વ્હીલર સહિતની મિલકત જે છે એ જપ્ત કરવામાં આવી છે। મુંબઈની કોમ્પિટન્ટ ઓથોરિટી સાફેમા દ્વારા મિલકત જપ્તીનો હુકમ કરવામાં આવ્યો છે। આરોપી પિન્ટુ યાદવ સામે અગાઉ પણ એનડીપીએસના ગુના નોંધાયા છે, ત્યારે ગેરકાયદે માદક પદાર્થોના વેપારમાંથી મિલકતો વસાવી હતી। ગુજરાત પોલીસ દ્વારા કરાયેલો ઇતિહાસનો આ પ્રથમ કેસ છે, જેમાં 2 થી 3 વર્ષ પહેલા ગુજરાત એટીએસે આવી કાર્યવાહી કરી હતી। હવે પૂર્વ કચ્છ પોલીસે કરેલી 6 મહિનાની મહેનત રંગ લાવી છે। મૂળ બિહારનું છે, પણ અહીંયા કચ્છમાં અંજાર વિસ્તારના વરસામેડીમાં એમનું રહેવાસ હતું। એમના વિરુદ્ધ ટોટલ 4 એનડીપીએસના ગુના દાખલ થયેલા છે, જેમાં સર્વપ્રથમ 2019માં છે, એના પછી 2025માં 140 કિલો ગાંજાનું કેસ છે, જેના હેઠળ ઓલરેડી આ વ્યક્તિ અત્યારે ગલપાદર જેલમાં છે। જે એનડીપીએસ એક્ટની પ્રોવિઝન છે એમાં 68I સેક્શન 68I અને સેક્શન 68U હેઠળ આ આરોપીની જે ડ્રગ્સના બધીથી મિલકતો વસાવેલ હોય, એમના પૈસાથી ઉપજાવેલ મિલકતો વસાવેલ હોય, એના હેઠળ એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે। આમાં જે કાયદા પ્રમાણે જે પ્રપોઝલ કરવાનું થતું હોય, એ પ્રપોઝલ જિલ્લા પોલીસની એસઓજીની ટીમ દ્વારા તત્કાલીન એસઓજી પીઆઈ ડીડી ઝાલા, અત્યારે એસઓજી પીઆઈ બોરી સાગર દ્વારા જે છે એ આખી એક મોનિટરિંગ કરવામાં આવેલી હતી। અને આ પ્રપોઝલ જે છે, જે ગુજરાત રાજ્ય દ્વારા જે ગુજરાત રાજ્યની એક મોડલ જે એમાં નિભાવેલી હોય આ એનડીપીએસ એક્ટ હેઠળ, એ ઓથોરિટી છે જેનું નામ છે સાફેમા, સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ જે એક્ટ હેઠળ જે ઓથોરિટી છે, જેનું હેડક્વાર્ટર મુંબઈ છે। આ સાફેમા દ્વારા આ વ્યક્તિનું જે પ્રોપર્ટી છે, જેમાં એક ઇમૂવેબલ પ્રોપર્ટી છે, એમાં એનું એક ઘર છે જે વરસામેડીમાં છે, બીજી 3 જંગમ મિલકતો છે, જેમાં એક કાર છે રેનોલ્ટ અને બીજા 2 ટુ વ્હીલર્સ। એ બધી 4 મિલકતો જે છે આ પિન્ટુ યાદવ દ્વારા વસાવેલ આવેલી છે, જે એમના ડ્રગ્સના વ્યાપારથી ઉપજાવેલ મિલકતો, ઉપજાવેલ પૈસા હોય એનાથી આ મિલકતો ખરીદ કરવાનો પ્રસ્તાપિત થયો હતો। અને આ પ્રપોઝલના આધારે સાફેમા ઓથોરિટી દ્વારા આમનું પ્રોપર્ટીનું ફોરફીચરનું ઓર્ડર કરવામાં આવ્યું છે, જેના આધારે આગળની કાર્યવાહી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। જે ગુજરાત સરકારનું જે ધ્યેય છે એના અનુરૂપ જે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી આ આરોપી વિરુદ્ધ કરવામાં આવી છે। આ પિન્ટુ યાદવ જે છે, એમનું જે ઘર છે, ઘર પોતાના નામનું નહીં હતું, એમની વાઇફના નામનું વસાવેલ હતું, પણ ઓવરઓલ જે બધી વિત્તીય વ્યવહારોની તપાસ કરવામાં આવી, એ બધા વિત્તીય વ્યવહારોમાં આમની આ મિલકતોમાં જે ગેરરીતિ હતી એ બધી પ્રસ્થાપિત। એના અનુરૂપ જે છે જિલ્લા પોલીસ દ્વારા આ પ્રપોઝલ અને આ એક્ટ હેઠળ વિવિધ પ્રકારની જે છે આ કાર્યવાહી જપ્તીની એનડીપીએસ એક્ટ હેઠળ કરવામાં આવી છે। ત્યારે જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી છે, આરોપીની એનડીપીએસ એક્ટ હેઠળ મિલકતો જપ્ત કરવામાં આવી છે। 22.31 લાખ રૂપિયાની મિલકત જપ્ત કરાઈ છે।